પાણીનો સળગતો પ્રશ્ન મણપલો પાણીનો પ્રશ્ન મળત લોકે માનવ પાણી કાજે ઠેબારે ખાય મળત લોકે માનવ પાણી કાજે ઠેબારે ખાય કહેવાય છે કે દર ઉનાળે પાણીની રામાયણ હોય છે તો પાણી વિના કામ કરવું શું? બાળકોને નિશાળે મોકલવા, નવરાવા ધોરાવા, પાણી વિના શું કામ કરવું? મારે રૂમ ધોવાની છે એટલે પાણી તો હું લઈ જ જવાની છું. પાણી મળતું નથી ને ક્યાંથી લઈ જાય? તારે ખાઈ કરી લેજો. દર ઉનાળો આવે ને પાણીની રામાયણ રહેશે. કાંઈક તો ઉકેલ લાવી જ પડશે. ઉકેલ તો લાવવો જ પડે ને. જો પાણી આવ્યું એ ભાઈઓ આગળ જાઓ પાણી ભરવા જાઓ મને. આ તો લાઈન માં હવા ન ભસે ને પાણી નો વારો નથી થતો. સરપંચ નો આવીને તરત ભરી જાય છે. એ તો સરપંચ ના વહુ રહ્યા ને. કહેવાય છે કે લોકશાહીમાં લોકો કેમ થાય ના રે ના ભાઈ ના તો કોઈ ના દુભાય ના રે ના ભાઈ ના તો કોઈ ના દુભાય. ચાલો બાળકો, આપણે અહીંયા દિવ્યકાંતભાઈ ના ઘરે જઈએ. હાલો. કેમ છો દિવ્યકાંતભાઈ? બહુ મજામાં. હા સાહેબ, શું બાળકોને લઈને ભૂલો પડ્યો? બધા બાળકોને લોકશાહીમાં ચૂંટણી કેવી રીતે થાય છે તે વિશે જાણવું છે. બહુ સારું કહેવાય. અવડા નાના બાળકોને ચૂંટણી વિશે જાણવું છે, હું એને સમજાવીશ. ચાલો બાળકો, આપણે બેસીએ. આપણો દેશ વિશાળ વસ્તી ધરાવતો દેશ છે. વિશાળ વસ્તી ધરાવતા દેશમાં વહીવટ સારી રીતે ચાલે તે માટે લોકશાહીની સ્થાપના કરવામાં આવી છે. આ લોકશાહીમાં ભારતના દરેક નાગરિકો સમાન છે. લોકશાહી એક એવી વિચારધારા છે કે તેમાં દરેક લોકો રાજ કરે. તો દાદા, આપણા દેશમાં બધા લોકો કેવી રીતે રાજ કરે છે? જો બેટા, હું સમજાવું. ભારતના દરેક લોકો રાજ કરે છે, પણ રાજ એવી રીતે કરે છે કે દરેક વ્યક્તિ વહીવટ ભલે ન કરતા હોય, પણ પોતાનો ઈચ્છિત વ્યક્તિ પસંદ કરી તેને મત આપી અને વહીવટ કરવા માટે એને પસંદ કરે છે. અને આમ દરેક વ્યક્તિને મત આપવાની પ્રક્રિયાને ચૂંટણી કહેવામાં આવે છે. સાબિરભાઈ, તમે તો બહુ સરસ સમજાવ્યો. જુઓ બાળકો, આખા ભારતમાં ચૂંટણી આયોજન ચૂંટણી પંચ કરે છે. આ ચૂંટણી પંચ એટલે શું? જુઓ બાળકો, આપણા દેશમાં તટસ્થ અને યોગ્ય રીતે ચૂંટણી થાય તે માટે ભારતના બંધારણમાં ચૂંટણી પંચની રચના કરવામાં આવી છે. તે સ્વતંત્ર અને સ્વાયત્ત સંસ્થા છે. સંસદ, ધારાસભા, રાષ્ટ્રપ્રમુખ અને ઉપરાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી આ ચૂંટણી પંચ જ કરે છે. આ ચૂંટણીની પ્રક્રિયા જુદા જુદા તબક્કામાં વહેંચાયેલી છે. જા બેટા રમેશ, પહેલા રૂમમાંથી પેન અને કાર્ડ લઈ આવ. જો હા હું તમને કાર્ડ આપું, તેમાં તમારે ચૂંટણીના તબક્કા લખવાના છે. પહેલો તબક્કો છે ચૂંટણીની જાહેરાત. જેમ કે કાલે છાપામાં ચૂંટણીની જાહેરાત થઈ તે ચૂંટણીનો પહેલો તબક્કો છે. બીજો તબક્કો છે ઉમેદવારી પત્રક ભરવાનો. આમાં ઈચ્છિત ઉમેદવારો પોતાની ઉમેદવારી નોંધાવે છે. ત્યાર પછી ચૂંટણી પંચ ઉમેદવારી પત્રકો ચકાસે છે. ચકાસણી થઈ ગયા પછી જે કોઈ ઉમેદવારને પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચવું હોય તો પાછું ખેંચી શકે છે. ત્યાર પછી ચૂંટણી પંચ દ્વારા ઉમેદવારોની અંતિમ યાદી બહાર પાડવામાં આવે છે. શું હું પણ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકું? ના બેટા, ઉમેદવારો પાસે જે લાયકાત હોય તે તારી પાસે નથી. ઉમેદવારો માટે ચોક્કસ લાયકાતો હોય છે. દાદા, તો આ લાયકાતો કઈ કઈ છે? ઉમેદવારની ઉંમર 25 વર્ષથી વધારે હોવી જોઈએ અને તે ભારતનો નાગરિક હોવો જોઈએ. તે સરકારી નોકરિયાત, નાદાર, ગુનેગાર કે માનસિક રીતે અસ્થિર મગજનો ન હોવો જોઈએ. જે આટલી લાયકાતો ધરાવતા હોય તે ઉમેદવારી નોંધાવી શકે. દાદા, આ ચૂંટણી સમયે ભાષણોમાં બધા બોલતા હોય છે કે ભાજપને મત આપો, કોંગ્રેસને મત આપો, તો આ બધું શું હોય છે? જો બેટા, આ રાજકીય પક્ષો છે. લોકશાહીમાં રાજકીય પક્ષોનું બહુ મહત્વ હોય છે. દાદા, આ રાજકીય પક્ષો એટલે શું? સમાન રાજકીય વિચારધારા વાળા વ્યક્તિઓ
ભેગા મળીને જે દળ રચે છે તેને રાજકીય પક્ષ કહે છે. આપણા દેશમાં બે રાજકીય પક્ષો છે, એક રાષ્ટ્રીય પક્ષ અને એક પ્રાદેશિક પક્ષ. ત્યાં રાષ્ટ્રીય પક્ષ અને પ્રાદેશિક પક્ષ એટલે શું? જો બેટા, જે પક્ષનું કાર્યક્ષેત્ર આખા દેશમાં ફેલાયું હોય તેને આપણે રાષ્ટ્રીય પક્ષ કહીએ છીએ, અને જે પક્ષનું કાર્યક્ષેત્ર માત્ર રાજ્ય પૂરતું મર્યાદિત હોય તેને પ્રાદેશિક પક્ષ કહે છે. તો દાદા, આપણા દેશમાં કેટલા રાષ્ટ્રીય પક્ષો આવેલા છે? આપણા દેશમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી, ભારતીય સામ્યવાદી પક્ષ, માર્ક્સવાદી, નલિનવાદી વગેરે રાષ્ટ્રીય પક્ષો આવેલા છે. આ બધા રાષ્ટ્રીય પક્ષો છે, તો પ્રાદેશિક પક્ષો ક્યાં ક્યાં છે? જો બેટા મયુર, આ પક્ષ પ્રદેશ પૂરતા સીમિત હોય છે. જેમ કે મહારાષ્ટ્રમાં શિવસેના, પંજાબમાં અકાલી દળ, કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને આસામમાં આસામ ગણ પરિષદ. આ બધા પ્રાદેશિક પક્ષ તરીકે ઓળખાય છે. કોઈ વ્યક્તિના વિચારો એકેય પક્ષ સાથે ન મત આવે તો શું? તો તે વ્યક્તિ અપક્ષમાં ચૂંટણી લડી શકે છે. ચૂંટણીનો ત્રીજો તબક્કો છે પ્રચાર અને પ્રસાર. હવે બાળકો, કાલે જોતા આવજો ચૂંટણીનો પ્રચાર અને પ્રસાર કેવી રીતે થાય છે. હા, જાઓ. પાણી નથી આવતું, કાયમ ઉઠીને કકડાટ થાય છે. અમારાથી પાણી ભરાતું નથી. અમથા મોટી વાતો કરે, પાણી રોજ બે વખત આવશે, એક વખત નથી આવતું અઠવાડિયે. ક્યાં પાણી ભરવા જવાનું? રસ્તા હારા કરશું, લાઈટો આપશું, કઈ નથી આપતા. ચૂંટણી આવે તો દોડી આવે, નેતા ક્યાં ઊંઘી ગયા કઈ ખબર જ નથી પડતી. ગાંધીજી કહેતા હતા કે આઝાદી પછી સ્વરાજ આવશે. શું આ સ્વરાજ છે? આ પાણી હાટું પણ નેતાના ઘરે આપણે ધક્કા ખાવા પડે છે. બહેનો, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ, શાંત થઈ જાઓ. જુઓ બેની, હવે પછીની પાણીની સમસ્યા કાયમને માટે દૂર થઈ ગઈ તેમ સમજો. કારણ કે હવે તમારા જ ઘરે રોજ સવાર સાંજ તમારા જ નળમાં પાણી આપવાનું નક્કી કરેલ છે. માટે પાણીની સમસ્યા દૂર થઈ સમજો. અને હા બહેનો, હવે પછીની ઇલેક્શન આવશે એટલે તમે મારા નિશાન ઉપર મને જ મત આપજો. પાણીનો સળગતો પ્રશ્ન મણપલો પાણીનો પ્રશ્ન મળત લોકે માનવ પાણી કાજે ઠે બારે ખાય મળત લોકે માનવ પાણી કાજે ઠે બારે ખાય કહેવાય છે. શું બાળકો આવી ગયા? બાળકો, ચૂંટણીના પ્રચારમાં અને પ્રસારમાં કાલે મજા આવી ને? બાળકો, વારા ફરતી કહો જે તમે ચૂંટણીનો પ્રચાર ક્યાં ક્યાં જોઈને આવ્યા? મેં તો ટીવીમાં નેતાનું ભાષણ સાંભળ્યું અને જોયું. મેં તો છાપામાં ચૂંટણી પ્રચારના ફોટા જોયા. જુઓ બાળકો, તમે જે જોઈને આવ્યા ને તે બે ચૂંટણી પ્રચારના માધ્યમો છે. એક વીજાણુ માધ્યમ છે અને એક મુદ્રિત માધ્યમ છે. આ બે માધ્યમો દ્વારા પક્ષો પોતાના નીતિ અને કાર્યો લોકો સમક્ષ મૂકે છે, જેથી લોકો પક્ષની નીતિ અને કાર્ય ઉપર પોતાના વિચારો બનાવે છે. બાળકો, આ ચૂંટણીના પ્રચાર પછી મતદાનની પ્રક્રિયા શરૂ થાય છે. એમાં લોકો પોતાના પસંદગીના ઉમેદવારને મત આપે છે. પછી મતગણતરી થાય છે અને પછી ચૂંટણીનું પરિણામ જાહેર થાય છે, જેમાં બહુમતી ધરાવતા પક્ષને ચૂંટણી પંચ સરકાર રચવાનું કહે છે. આ સરકાર રચવા માટે લોકમત પર આધાર રહેલો છે. દાદા, લોકમત એટલે શું? આજે તો ખૂબ જ ગરમી છે. હું તમને લોકમત સમજાવું એ પહેલા આપણે કંઈક પીએ. બોલો, તમે શું પીશો? ઠંડુ કે લીંબુ શરબત? ચાલો, હું લઈને આવું છું. લો દાદા, હું બધાને દઈ દઉં.
લીંબુ શરબત પીવાની તો મજા આવે છે. હા બહુ મજા આવે છે. મનોજ, તું કહેતો હતો ને કે લોકમત એટલે શું? ચાલો તો હું બધાને સમજાવો. તમે ઠંડુ કે શરબત ની જે ઈચ્છા દર્શાવીને તે એક લોકમતનું ઉદાહરણ જ છે. સંદીપ કહેતો શેની સંખ્યા વધારે છે? દિવ્યકાંતભાઈ, લીંબુ શરબત વાળાની સંખ્યા 3 છે, જ્યારે ઠંડા પીણા વાળાની સંખ્યા 6 છે. અહીં ઠંડાની બહુમતી છે ને લીંબુ શરબતની લઘુમતી છે. હા, આવી રીતે આપણી લોકશાહી શાસન વ્યવસ્થામાં પણ સરકારને સત્તા ઉપર ટકી રહેવા માટે બહુમતીની જરૂર રહે છે. તો પછી લોકશાહીમાં લઘુમતનું કઈ મહત્વ જ નથી? લઘુમતીમાં ભલે એક જ મત હોય, પણ તે સાચો હોય તો તેનું મહત્વ વધી જાય છે. તેથી એવું ન માની લેવું જોઈએ કે બહુમતી સાચી જ હોય. તમે કઈ રીતના કહી શકો કે બહુમતી ખોટી હોઈ શકે? ઠંડા પીણાની વાત કરી ને, એમાં ઠંડા પીણાની બહુમતી હતી, પણ તે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. છતાં પણ તેને પીવા વાળાની બહુમતી છે ને. લોકશાહીમાં શક્તિશાળી અને સંગઠિત લોકમત ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે તે સરકારને ગેરરીતિ કરતા અટકાવે છે. ચૂંટાયેલી સરકાર જો લોકોના કામ ન કરે તો ચૂંટણી એક એવું માધ્યમ છે કે સરકારને બદલી શકે છે. ચૂંટાયેલી સરકારને કેવી રીતે બદલી શકીએ? ચૂંટણી પછી લોકમત ચૂંટાયેલી સરકાર વિરોધ આવે તો સરકાર આપોઆપ ખસી જાય છે. જો બાળકો, મેં તમને ચૂંટણીની પ્રક્રિયા બતાવીને તે રમત દ્વારા શીખીએ તો ચાલો ફળિયામાં જઈને રમીએ. ચાલો બાળકો, આપણે સંગીત ખુરશી જેવી રમત રમીએ. તો શ્રુતિ બેટા, તું જઈ રૂમમાં જઈ અને ટેપ લઈ આવ. તમે બાળકો ખુરશી લઈ આવો, હું બોર્ડ લઈ આવું.